નમસ્કાર મિત્રો, બદલાતા સમય સાથે અપડેટ થવું એ આજના સમયની માંગ છે. આ વાત સાબિત કરી છે સુરતના જહાંગીરપુરામાં આવેલ દ્વારકેશ ડેરી એન્ડ સ્વીટના ઓનર આનંદભાઈ રબારીએ. એમણે દૂધનું એટીએમ વસાવ્યું છે. જાણીને નવાઈ લાગશે, કારણ કે આપણે એટીએમ એટલે જેમાંથી આપણે પૈસા મેળવીએ છીએ એટલો જ કોન્સેપ્ટ મોટા ભાગના લોકોને હોય છે. પણ અહીંયા આ વિડીયોમાં આપણે જોવાના છીએ દૂધનું એટીએમ. તો દૂધનું એટીએમ કેવી રીતે વર્ક કરે છે, કેટલાનો ખર્ચ થયો છે, આ વિચાર એને કેવી રીતે આવ્યો, તો ચાલો જોઈએ દૂધનું એટીએમ. સુરતના જહાંગીરપુરામાં ઉગત કેનાલ રોડ ઉપર દ્વારકેશ ડેરી એન્ડ સ્વીટ શોપ આવેલી છે, જેના ઓનર છે આનંદભાઈ. દુકાનની બહાર દૂધનું એટીએમ રાખેલું છે, તમે જોઈ શકો છો. જેવી રીતે એટીએમમાંથી આપણે એટીએમ કાર્ડની મદદથી પૈસા કાઢી શકીએ છીએ, એવી જ રીતે આ એટીએમમાંથી આપણે દૂધ લઈ શકીએ છીએ. આ એટીએમમાંથી બે રીતે દૂધ મળી શકે છે. એક, કાર્ડ સ્વાઇપ કરીને, અને બીજું QR કોડ સ્કેન કરીને. જેવી રીતે બેંક તરફથી આપણને એટીએમ કાર્ડ આપવામાં આવે છે, એવી જ રીતે આમાં આનંદભાઈ ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે અને એમાં પછી આપણે રિચાર્જ કરવાનું હોય છે. જેટલું બેલેન્સ હોય ત્યાં સુધી આપણે દૂધ મેળવી શકીએ છીએ. કાર્ડ સિવાય સીધું QR કોડ સ્કેન કરીને આપણે UPIથી ઓનલાઈન પેમેન્ટ કરીને પણ દૂધ મેળવી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો બે ઓપ્શન છે, કાર્ડ સે દૂધ લે અને બીજું સ્કેનર સે દૂધ લે. હવે એટીએમ કાર્ડની મદદથી દૂધ કેવી રીતે મળે છે જોઈએ. તો આ મારું કાર્ડ છે. સૌથી પહેલાં કાર્ડ સે દૂધ લે ઓપ્શન આપણે સિલેક્ટ કર્યું. પછી અહીંયા નીચે જે ગ્રીન બટન દેખાય છે ત્યાં આપણે કાર્ડ રાખવાનું છે, એટલે કાર્ડ સ્કેન થશે. કાર્ડ સ્કેન થતાની સાથે જ અહીંયા સ્ક્રીન ઉપર આપણા કાર્ડની વિગત જોવા મળશે, જેમાં કાર્ડ ધારકનું નામ, એડ્રેસ, બેલેન્સ, કાર્ડ નંબર અને મોબાઈલ નંબર પણ હશે. એની નીચે મિલ્ક ડિસ્પેન્સ બટન છે, એ પ્રેસ કરવાનું છે. ત્યાર પછી કેટલું દૂધ લેવાનું છે એ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે. અહીંયા 1.5 લીટરથી 5 લીટર સુધી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ, મતલબ કે એટલું દૂધ લઈ શકીએ છીએ એક વખતમાં. વધારે જોઈતું હોય તો ફરી આપણે પ્રોસેસ કરી અને મેળવી શકીએ છીએ. સિલેક્ટ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કેટલું દૂધ આપણે સિલેક્ટ કર્યું છે, એની રકમ પણ જોવા મળશે. નીચે સ્ટાર્ટ ડિસ્પેન્સ દૂધ નિકાલે, આના ઉપર ટચ કરવાનું છે, એટલે દૂધ આપણને મળી જશે. આમાં તમે જોઈ શકો છો બે પોઈન્ટ છે. એક બાજુ ભેંસનું દૂધ મળે છે, એક બાજુ ગાયનું દૂધ. જેવું આપણને દૂધ મળી જાય એટલે તરત જ આપણા મોબાઈલમાં એક મેસેજ આવી જશે, જેમાં કેટલું દૂધ લીધું એ લખ્યું હશે, કેટલા રૂપિયા ચૂકવ્યા એ લખ્યું હશે, અને હવે આપણા કાર્ડમાં કેટલું બેલેન્સ છે એ પણ એમાં લખ્યું હશે. તો સરસ મજાની સુવિધા છે. હવે આ એટીએમ વિશે આનંદભાઈનું શું કહેવું છે, ચાલો સાંભળીએ. મિલ્ક એટીએમ વિશે હું ઘણા ટાઈમથી વિચારી રહ્યો હતો. હવે અમારો ડેરી પ્રોડક્ટ અને મિલ્કનો સેલિંગનો બિઝનેસ છે. ઘણા ટાઈમથી અમે 5 વર્ષથી આ ધંધામાં સંકળાયેલા છીએ. પણ દૂધની અંદર અને દૂધના સેલિંગની અંદર થોડુંક ડિજિટલાઇઝેશન લાવવું હતું અમારે બી, મેક ઇન ઇન્ડિયા થ્રુ. તો અમે એવું વિચાર્યું કે દૂધનું કામ ડેરી અને સ્વીટ્સ, એમાં મીઠાઈ આપણે દુકાનની અંદરથી ડેરીના દૂધનું કામ દુકાનની બહાર કરી નાખીએ અને અંદર દુકાનની અંદર ઓનલી ડેરી પ્રોડક્ટ સેલ કરી શકાય, એવું કંઈક વિચાર કર્યો. એના માટે ઘણો ટાઈમથી વિચાર ચાલતો હતો. એ પછી મિલ્ક એટીએમ વિશે વિચાર્યું કે જેમ પૈસાનું એટીએમ હોય છે એ પ્રમાણે આપણે મિલ્કનું એટીએમ બનાવીએ તો લોકોને એક હિસાબી પદ્ધતિમાંથી બી છુટકારો મળે અને એક એટીએમ કાર્ડ થ્રુ એ લોકો ગમે ત્યારે દૂધ લઈ શકે, પરચેસ કરી શકે, અને એમની અનુકૂળતા મુજબ 10 રૂપિયા 20 રૂપિયા રાઉન્ડ ફિગર અમાઉન્ટની અંદર છૂટાની મગજમારી નહીં રહે, એ પ્રમાણે દૂધ લઈ શકે અને એમને દૂધ જેટલું પરચેસ કરે એનો તરત અપડેટ મળી જાય એમને મેસેજ થ્રુ. એના માટે મિલ્ક એટીએમ નો અમે વિચાર કર્યો છે. મિલ્ક એટીએમ અમને 4 લાખ રૂપિયામાં પડ્યું છે.